હુમલામાં 2 બાળકોના મોત, સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ। મણિપુરના મોઈરાંગ વિષ્ણુપુર વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે શંકાસ્પદ રોકેટ અથવા તોપના ગોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે। આ ભીષણ હુમલામાં બાળકોની માતા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેમને હાલમાં અત્યંત ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આ આકસ્મિક હિંસાના પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ વ્યાપી ગઈ છે। આ હુમલા બાદ ફાટી નીકળેલા જનાક્રોશને કારણે લોકોએ રસ્તાઓ પર ઉતરી આવીને ચક્કાજામ સર્જ્યો છે અને અનેક સ્થળોએ આગજનીની ઘટનાઓ પણ સામે આવી છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવેલા સુરક્ષા દળો અને ઉશ્કેરાયેલા ટોળાઓ વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું। વિશ્લેષકોના મતે આ પ્રકારના આધુનિક શસ્ત્રોનો ઉપયોગ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો આંચકો આપી શકે છે અને વંશીય સંઘર્ષને વધુ ગંભીર બનાવી શકે છે।